वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्याः सदा श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणादिदानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। सुरत अक्षरधाम મહોત્સવની જય। તમારા શુક્રવારની સવાર અને તમારા ગુરુવારની રાત્રે સવારી ભક્તોને જય સ્વામિનારાયણ। આપણે વચનામૃત મધ્યથી શરૂ કરીએ છીએ। શ્રાવણારે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું। શ્રાવણારે સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની અવસરે ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેજ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા। પછી પોતાના મખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠેવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, એ સંતો જે મોઢેરો અને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને એક વાત કરું છું તો સર્વ ચિત્ત દઈને સાંભળજો। અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવું તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી। એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય એ સારું કરીએ છીએ। અને આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે। એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહ સ્વભાવ વર્તે છે જે આ સંસાર વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડો રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધો નહીં છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે। તો ગયા વખતે આપણે આના ઉપર ઘણી લાંબી ચર્ચા કરી છે। શ્રીજી મહારાજને પંચ વિષયમાં કે આસક્તિ નથી એની 3 મુખ્ય વાત આપણે જોઈ હતી। એક તો કોઈ પણ પંચ વિષય મળે તો એમાં મન લેવાતું નથી, એ પોતે ભોગવા મળતા નથી, એનો ત્યાગ કરે છે। બીજી વાત કે ન મળે તો એનું દુઃખ થતું નથી, કોઈના પર ગુસ્સો આવતો નથી। ત્રીજી વાત આપણે કરેલી કે એના મનમાં ક્યાંય ચિંતન થતું નથી। આ બધી ઘણી બધી આધ્યાત્મિક સ્થિતિની વાત આપણે ઘણા બધા વચનામૃતના આધારે વાત કરેલી। તો શ્રીજી મહારાજને આ પંચ વિષયમાં કે આસક્ત નથી એને એક ચોથી વાત આપણે કરીએ। અત્યાર સુધી જે થઈ ગયું ને આપણે 1 મિનિટનું પુનરાવર્તન કર્યું પણ હવે નવી વાત કરી। તો નવી વાત એ છે કે એને કેવા લોકો સાથે બેસવું ઉઠવું ગમે છે।
જેમ દારૂડિયો હોય એને દારૂ યારે ફાવે, વ્યસની હોય એને વ્યસની યારે ફાવે, અને જે જગતની વાતોમાં રાજકારણની વાતોમાં રસ હોય ને એને રાજકારણની વાતો કરનારા સાથે જ ફાવે, જુગારી અને જુગારી સાથે ફાવે, પિક્ચરમાં જેને રસ હોય એને એવા લોકો સાથે ફાવે. તો મેન ઇઝ નોન બાય હિઝ કંપની હી કીપ્સ. માણસો કેવા લોકો સાથે ફરે છે એને આધારે એની આંતરિક સ્થિતિ એ કેવી છે આપણને ખબર પડે. તો શ્રીજી મહારાજમાં પંચ વિષયમાં આસક્તિ નથી, ખાસ કરીને ઉત્કૃષ્ટ વિષયમાં તો જરાય નથી. આપણને સામાન્ય સડેલું ગંધાતું હોય એમાં આપણને આપણું મને ન મનાય. ભાંગલી તૂટલી સાયકલ હોય એમાં આપણું મન કોઈ દી જાય નહીં. સારી સાયકલ હોય, સારું બાઇક હોય, સારી ગાડી હોય એમાં આપણું મન જાય. એમ ઉત્કૃષ્ટ વિષયમાં પણ મહારાજનું મન જતું નથી, ઉદાસ રહે છે. તો એ ખબર કેવી રીતે પડે? જે આપણે કદાચ ભારતની ટ્રેનમાં જતા હોઈએ અને આજુબાજુની અંદર 4-5 દારૂડિયા બેઠા હોય, તો એને દુર્ગંધ આપણને ન ગમતી હોય, આપણો ઉપકો આવતો હોય, તો પછી આપણે દારૂ પીએ? આજુબાજુમાં સિગારેટ પીતા હોય, એને ધુમાડાથી આપણને મૂંઝવણ થતી હોય, કંટાળો આવતો હોય, તો પછી આપણે સિગારેટ પીએ? તો આને આધારે શ્રીજી મહારાજને કેવા સંતો ભક્તો સાથે રહેવું ગમે છે એવી વાતો મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. દાખલા તરીકે પ્રથમનું 76મું વચનામૃત છે, એમાં મહારાજ એક વાત કરે છે. શ્રીજી મહારાજે એમાં કહ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. લો, આ વિચાર કરવું પડે. ભગવાનનો ભક્ત હોય બને નહીં. પછી મહારાજ કે કામિની તો કોઈ કાળ વિશ્વાસ જ નથી જે સત્સંગી છે. એવી રીતે લોહીના 14મા વચનામૃતમાં પણ મહારાજ શું કહે છે? મહારાજે લોહીના 14મા વચનામૃતની અંદર એ વાત કરે છે કે અમારે સુવાણ કોની યારે થાય? ક્યારેક બેસવું પડે દારૂડી યારે, ક્યાં હું જાઉં? આપણે ટ્રેનમાં જતા હોય, બીજા ડબ્બા રિઝર્વેશન હોય નહીં તો બેસવું તો પડે જ, પણ સુવાણ ન થાય. જોજો, કારણ કે સુવાણ જેવા સાથે થાય છે જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઈર્ષા, દંભ ઇત્યાદિક દોષ ન હોય. અને પાછું મહારાજ કહે છે કે ધર્મશાસ્ત્રમાં જે નિયમ પાળતો હોય ભક્તિ, એની સાથે બેઠા ઉઠ્યાનું સુવાણ થાય છે. અને એવો ન હોય અને અમારી ભેગો રહેતો હોય, સ્ટાફમાં રહેતો હોય, તો પણ તેની સાથે સુવાણ થાય નહીં, તેને તો ઉપેક્ષા રહે. તો આ તો કેટલી ગજબની વાત કરી છે. તો શ્રીજી મહારાજ મધ્યના 33મા વચનામૃતમાં મહારાજ તો જોરદાર વાત કરે છે. બહુ ડિટેલમાં વાત છે. ક્યારેક મધ્યનું 33મું વચનામૃત વાંચજો તો મહારાજ કે જે નિષ્કામી દ્રઢ વર્તમાન હોય એની સાથે જ અમાર બને છે. અને કદાચ એ 1000 ગાંવ દૂર હોય, એટલે 2000 માઇલ, એટલે 3200 કિલોમીટર દૂર હોય તો અમારે ભેગો છે. અને અમારે ભેગો હોય તો નિષ્કામી વર્તમાન, એટલે ત્યાગીને રીતે, ગૃહસ્થ રીતે. એમાં જો ફેરફાર થાય તો મારે કે મારે ભેગો હોય તો 1,00,000 ગાંવ દૂર છે. 1,00,000 ગાંવ દૂર એટલે 2,00,000 માઇલ થાય. 3,20,000 કિલોમીટર દૂર ફેંકી દીધો ચંદ્રલોક સુધી, ભગવાનના સ્ટાફમાં હોય તોય. તો શ્રીજી મહારાજ આ બધા વચનમાં જયારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે મહારાજને કેવા લોકો સાથે બને છે. મહારાજે મધ્યના 50મા વચનમાં તો પણ આવી વાત કરી છે. મહારાજ કહે છે કે જેને અમારા જેવો ઠરાવ હોય, એટલે કે અમારું મન જેમ નિર્વાસનિક છે, એમ જેને જગતના સુખની વાસના ન હોય એ સંગાથે જ અમારે બને છે. બાકી તો અમે હેત કરવા જઈએ તો પણ ન થતું. વડતાલના 16મા વચનામૃતમાં પણ આપણે સંદર્ભ જોયેલો, મારે કે હમણાં મોટા માણસો નથી બનતું, કારણ કે મોટા માણસ તો ગામ ઘરા સાથે, અમે તો ગામ ઘરા જોઈતા નથી. અમને તો ભગવાનની મૂર્તિનું એવું સુખ આવે છે, 14 લોકનું સુખ તુચ્છ જણાય. તો
શ્રીજી મહારાજને કેવા માણસો સાથે ગમે છે ને કેવા માણસો સાથે નથી બનતું. મહારાજે અત્યારના 13મા વચનામૃતમાં વાત કરી કે જે ભગવાનનો ભક્ત ન હોય, અમને રાખ્યાને કોટી ઉપાય કરે, સારા બંગલા, સારી ગાડીઓ, સારો વૈભવ, અદ્ભુત બધું આપે. પણ જો ભગવાનનો ભક્ત ન હોય, ક્યારેક આપણે અન્ય લોકોને ત્યાં ઉતારો રાખવો પડે, પણ ગમે કોને ત્યાં? એ દુર્યોધન રાજમહેલ ન ગમે, એ તો વિદુરની ઝૂંપડી ગમે. તો મહારાજ જે પણ મોટા મોટા રાજ દરબાર ત્યાં નથી રહ્યા. દાદા ખાતે ને જેવા ખાતે ને કેટલા ગામ, 6 ગામ, પણ એને ત્યાં મહારાજ રોકાયા. એટલે શ્રીજી મહારાજને કેવા લોકો સાથે બને, એ બધું ગુણાતીત સત્પુરુષને આ જ રીત છે. એ બોલતા નથી કારણ કે આપણે મૂંઝવણ થઈ જાય. હા, એને ખબર છે કે જીવોમાં સ્વભાવો, દોષો, વાસના છે. એને એની એલર્જી નથી. દાખલા તરીકે મારો હાથ સડી ગયેલો હોય અને ડોક્ટરને ઉપકો આવે, તો પછી મારે ઓપરેશન કરવા વકીલ પાસે, એન્જિનિયર પાસે થોડું જવાય. તો મોટા પુરુષને, ભગવાનને આપણે જીવ દશાની ખબર છે. ગમે તેવા કામે ક્રોધે લોભે લંબડ જેવા જેવો, એટલે તો હોસ્પિટલ શરૂ કરી છે ને. પણ મારે તો કહેવાનું તાત્પર્ય શું છે કે અંતે જો તમે મારી જેમ નિર્વાસનિક થશો, મારી જેમ અનાસક્ત થશો, મારી જેમ પંચ વિષયથી ઉદાસ થશો, ત્યારે જ આપણને કાયમી આપણો નાતો રહેશે. એ મારે એટલું કેવું છે. તો જેવી શ્રીજી મહારાજની સ્થિતિ છે, એવી જ ગુણાતીત ગુરુઓની સ્થિતિ છે. બે વખતે થોડાક આપણા શાસ્ત્રી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ શાહના પ્રસંગો આપણે જોયેલા કે એમને ક્યાંય કોઈ સારી ગાડીઓ, સારા ઉતારા, સારા રાજવૈભવ, સારું ખાવાનું પીવાનું, તમે જોજો પ્રમુખ શાહ મહારાજ જમતા દર્શન કર્યા હશે તો 2-5 સમોસા ખાઈ ગયા હોય, 2-5 બટાટા વડા ખાઈ ગયા હોય, 2-4 લાડુ ખાઈ ગયા હોય, ક્યારે જોયું નથી. એમ કેરીનો રસ આમ જરાક જરાક લે. મહંસાય મહારાજ તો 40 વર્ષથી કેવું ખાય છે. એટલે સારી આઈટમ મળે, ઠાકોરજીનો પ્રસાદ લે જરાક પૂરતું એમ. બાકી આપણે જેમાં રસ હોય ને, જેમાં ભલે પેટમાં દુખે, ભલે 2-4 વાર ટોયલેટ જવું પડે, પણ એ વખતે તો આપણું આમ આમ ધરબીને ખાઈએ. આપણને એમાં આસક્તિ છે. જયારે મોટા પુરુષને એમાં ક્યાંય મન નથી લાગતું. એક ચોથી સાબિતી શું છે? આપણે 3, 4, 5મી સાબિતી એવી છે, આ સાબિત કરી ન જવું, પણ આપણે તો સમજવાનું છે. એ તો ભગવાન છે, એમાં તો વાસના, સ્વભાવ, દોષો ન હોય, પણ મૂળ શું છે? એટલે ઘણા બધા ભગવાન થઈ જાય. મારે એક નામ નથી દેવું, પણ એક ભગવાન થઈ ગયા. એટલે આખો ટાપુ ખરીદી લીધો. હિન્દુ રાષ્ટ્ર તરીકે પણ એ ભગવાન હતા. પોતાને ભગવાન મનાવડાવતા હતા, પણ કેટલા બધા સ્વભાવો, દોષો, વાસનાઓ, કેટલા બધા કૌભાંડો બહાર આવ્યા અને ભારત છોડીને ભાગી ગયા. બીજા ઘણા બધા પોતાને ભગવાન માનનાર હતા, અત્યારે જેલમાં છે. હું પણ મારી જાતને ભગવાન માની શકું. કોણ ના પાડે છે આ જગતમાં? કેટલા વર્ષોમાં ખાલી 8-10 અવતાર થયા. અત્યારે હયાતીમાં કેટલા ભગવાન છે બોલો. અમારે હમણાં રાજકોટમાં એક પોતાને કલ્કી અવતાર માનતા હતા અને એને આત્મહત્યા કરી. બોલો. હમણાં એકાદા 15-20 દિવસમાં હું કળિયુગનો કલ્કી અવતાર છું અને એને માનનારા પાછા હોય. પાછા આશીર્વાદ તો એ છે. એટલે ઉકાળાનો દાદેલો છાશ પણ ફૂકી ન પીએ. એટલે બધું સમજવાનું છે. શ્રીજી મહારાજમાં કોઈ દોષ કાઢી શકે એમ નથી. જેવી એને વાણી છે, જેવું એનું વર્તન છે. ત્યારે આપણે આખી ગુણાતીત પરંપરા જો ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહંત મહારાજ સુધી કોઈની તાકાત નથી કે એમાં કોઈ સ્વભાવ, દોષો, વાસના, દેહભાવનો કોઈ અંશ કાઢી શકે. આપણને એનું ખુલ્લી કિતાબ જેવું જીવન છે. એ જમવા બેઠે તો કેટલા જણા બેઠા હોય, સુવા જતા હોય તો કેટલા બધા હોય. તો એ અનાસક્ત પુરુષ છે. તો એક બીજી રીતે આપણે એ રીતે સમજી શકીએ. હું એમ કહું કે હું ડોક્ટર છું, મેં કેટલા ઓપરેશન કર્યા? ચાલો, 10,000 ઓપરેશન કર્યા, પણ સફળ કેટલા ગયા? એ કોઈ સફળ ન ગઈ હોય. હું મારી જાતને કહ્યું હું પાયલોટ છું. ચાલ,
તમને ક્યાં મારા કપા પર થોડું લખ્યું છે પાયલોટ છું કે નથી? હું તમને કહી દઉં હું પાયલોટ છું, પણ પ્લેન ચલાવી શકું છું? હું પ્લેન ચલાવું અને સેફ રીતે લેન્ડિંગ કરું તો ખબર પડે કે ના તારી વાત સાચી છે. હું કહી દઉં હું આર્ટ સર્જન છું, ચાલો. તે મને સાંભળનાર કેટલાને ખબર છે કે હું આર્ટ સર્જન છું કે નથી? હું બોલી જાઉં હું હાર્ટ સર્જન છું, પણ મેં હાર્ટની સર્જરી કેટલી કરી તેમાં હાજા કેટલા જીવતા કેટલા રહ્યા એ અગત્યનું છે ને. તો શ્રીજી મહારાજ કે હું નિર્વાસનિક છું, પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબ મહારાજ એ બોલે, બાપા બોલ્યા હતા 88 8 88 તમે ત્રિકાળમાં સંકલ્પ નથી જગતમાં, તો બોલે તો ખરા જ. યોગી બાપા બોલ્યા, પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, અને બહારના ઘણા બધા મહાત્મા બોલે. એ તમે કીધું હતું ને ગુજરાતના કથા કરે બોલેલા કે આખી જિંદગીમાં હું એક જ વાર ખોટું બોલ્યો છું, પણ જયારે ખબર પડે ને ત્યારે એક મહિનામાં 5-6 વખત ખોટું બોલ્યા. એને શિષ્ય જ મને કીધેલું. તો બોલવું તો બધાને સહેલું છે. કેણી મેસરી ખાંડ હે રેણી તાતા લોહ, કેણી કહે ને રેને રે એસા વેરી લાખો. તો શ્રીજી મહારાજ માને ને મહંત સાહેબ મહારાજ સુધી એ ખરેખર નિર્વાસનિક છે, ખરેખર પંચવિષયમાં અનાસક્ત છે. આ તો એ તો અનાદિ પરબ્રહ્મ ને અક્ષર બ્રહ્મ જ છે. છતાં આ લોકની દ્રષ્ટિએ આપણને વધારે થોડુંક મજબૂતાઈ આપણે માની શકીએ. કારણ પ્રશ્ન શું થાય છે કે આવા સારા વૈભવ, આવા સારા હાર તોરા, એટલું સારું માન સન્માન, મર્સિડીઝ ગાડી, પ્રાઇવેટ પ્લેન, જેટ પ્લેનમાં, સ્પેશિયલ પ્લેનમાં જતા આવતા હોય અને બીજા જતા હરખું જ લાગે ને. આજે મહસેમાં જ ગાડી બેઠે મર્સિડીઝમાં અને બીજા મર્સિડીઝમાં બે દેખાય તો સરખું, વિડીયો તો સરખી જ મળે, પણ પેલાને સ્ટેટસ છે, એનાથી એનો રાગ છે, એને આસક્તિ છે. મનુષ્યને લેશ માત્રમાં મન જોડાયેલું નથી. આ બધું કેવી રીતે ખબર પડે? તો મહારાજે એનો જવાબ આપ્યો છે પ્રથમના 23માં વચનામૃતમાં. આપણે એ રેફરન્સ જોઈ ગયા છે આગળ, અનુભવ કરીને વાત સિદ્ધ કરી છે એમાં. જેમાં મહારાજ કહે છે, સુખદેવજીની વાત કરે છે. પરીક્ષિતને કૃષ્ણ ભગવાનમાં અભાવ આવ્યો, પણ સુખદેવજી ના આવ્યો, કારણ કે સુખદેવજી એવું વિચાર્યું કે જેના ભજન કરવાથી મારી વાસના ટળી ગઈ હોય, મને કોઈ કામનો સ્ત્રીનો સંકલ્પ ન હોય, જેના ભજન કરવાથી, જેના યોગમાં આવે, તો એ શ્રી કૃષ્ણ ભગવાનમાં તો ક્યાંથી દોષો વાસના હોય? બસ આપ સાબિતી છે. શ્રીજી મહારાજના યોગમાં આવતા હજારો લોકોને જગતમાંથી નિર્લેપ થયા છે. બ્રહ્માનંદ સ્વામી એ વખતે 5 કરોડની મિલકત, કેટલો રાજ માલ ઠાઠ, કેટલું માન સન્માન, આખું જીવ ચરિત્ર વાંચવા જેવું છે. આપણે બહુ લાંબુ બોલતા નથી, પણ કેટલો ત્યાગ કરીને નીકળી ગયા. મહારાજે કોઈ ઉપદેશ જ નથી આપ્યો. અને બીજી બાજુ ગાયકવાડ સરકાર 25 ગામ, એટલે 25 ગામની આવક, રાજ કવિ, હાથી ઘોડા પાલખી, સેવકો બધું આપો. ત્યારે મહારાજ પાસે એક કંતાન નહીં, અને શરીર ઢાંકવા માટે વધારે નહીં, માર્કેટમાં સરખો જ આપીએ. ટેરું કટોરું કાપડ નહીં, અત્યારે સંતો કપડા પહેરે એવા પણ નહીં, કંતાન અને જાડા હતા. એક આમ ખુલ્લું શરીર હતું તો મહારાજ નો આવ્યું. મારા પાસે કોઈ ઉતારવાની વ્યવસ્થા નથી, કોઈ જમવાની વ્યવસ્થા નથી, ભીખ માગીને ખાવાનું હતું. અને બીજી બાજુ ગાયકવાડ સરકારનું આટલું પ્રલોભન હતું. તો શ્રીજી મહારાજના યોગમાં આવતા આવા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કેવા કેવા લોકોને કેટલી આધ્યાત્મિક ઊંચા ઉપર પહોંચ્યા છે આ બધા લોકો. પર્વતભાઈ, ગોરધનભાઈ ભલે ગ્રહસ્થ હતા, પણ જગતથી નિર્લેપ હતા. લાડુબા, જીવુબા, રાજબા, જમકુબા પરણેલા ધણીનો ત્યાગ કરીને, જમકુબા તો રાજના રાણી હતા, અને કેવી રીતે નીકળ્યા. અને અહીંયા મહારાજ પાસે શું હતું, પણ કેટલો જબરદસ્ત ત્યાગ કરીને નીકળી ગયેલા હતા બધા. ખાલી સગરા વાઘરી ના આવતા તો વાઘરી બોલાય નહીં, પણ દેવી પૂજક. હવે એક દુકાળની અંદર એક પેટ ભરાય એટલા માટે રોજી રોટી માટે જતા હતા, અને કે ચાંદીનું કડું મળ્યું, માથે ધૂળ વાળી દીધી. એની વાઈફ કે તમે ધૂળ માટે ધૂળ શું વાળી? જેનો ધંધો જેવો હોય, અમુક અમુક લોકો ચોરી લૂંટફાટથી જ પોતાનું જીવન ચલાવતા હતા. હવે એ સંજોગોમાં આ આસક્તિ છોડી દેવી. તો જેના યોગમાં આવતા સ્વામિનારાયણ ભગવાનમાં કેટલા 1020 લાખ હરિભક્તોમાંથી એમાં કેટલાક તો આધ્યાત્મિક ઊંચાઈ ઉપર પહોંચેલા.
હા, બધા કેજીમાં હોય, બધા પીએચડીમાં ન પહોંચ્યા હોય, પણ છતાંય પીએચડીમાં પહોંચનારા છે. તો હજારો લોકોનું ઓપરેશન સફળ ગયા છે. તેનો અર્થ એ થયો ને કે મહારાજમાં જગત પ્રત્યેની કોઈ આસક્તિ વાતના જેમ ગોપીએ વાત લખી છે કે જેના સરળ સ્પર્શ કરતા જગતની વાર્તા નીકળી ગઈ છે. સારંગપુરનું 5મું વતરામાં છે, મધ્યનું 62મું વતરામાં છે. તો શ્રી કૃષ્ણ ભગવાન ચરણ સ્પર્શ કરતા જગતની વાસના નીકળી ગઈ હોય, એ શ્રી કૃષ્ણ ભગવાન ભલે ગોપીઓ સાથે રાસ લે, પણ એમને કોઈ આસક્તિ નથી. પરીક્ષિત આવો વિચાર ન કર્યો, જ્યારે સુખદેવ જેવો વિચાર કર્યો. તો આપણે જોઈએ છીએ યોગી બાપાના વખતમાં કેવા કેવા લોકો, આખો જૂનો સંપ્રદાય હલી ઉઠ્યો હતો કે યોગી બાબા કોઈ કથાકાર નહીં, કોઈ પ્રવચનકાર નહીં, કોઈ વિદ્વાન નહીં, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં, અને આ 51 યુવાનોને દીક્ષા આપી, આ ડોક્ટર સામે, ત્યાગોર સામે, કોઠાર સામે, ઈશ્વર સામે, વિવેક સાગર સામે કેવી રીતે સંસાર છોડાવી શકે? બીડી નથી છોડતા લોકો, તમાકુ નથી મૂકતા લોકો, હજારો વખત કથાઓ કરવા હોવા છતાં એક વ્યક્તિને સંસાર છોડાવો અઘરો, બહુ અઘરું છે. કલાક કલાક વાતો કરીએ ને, લોકો માળા ફેરવા તૈયાર નથી, પૂજા કરવા તૈયાર નથી, પિક્ચર છોડવા તૈયાર નથી. જોજે ને આપણો દીકરા પિક્ચર છોડાવે, ચાલો એને મોબાઈલ મુકાવો. હમણાં એક 7મા ધોરણનો છોકરો ભણતો હતો, પપ્પા ખાલી મોબાઈલ લઈ લીધો, છોકરા આત્મહત્યા કરે. આખો દિવસ મોબાઈલ લઈને બેઠો હતો, ખાલી મોબાઈલ લઈ લીધો એટલી વાર, અને પાછા આપવાના જ હતા, બધું આત્મહત્યા કરે. હમણાં સુરતમાં 3 દિવસમાં 4 છોકરીઓ આત્મહત્યા કરી, 19, 20, 21 વર્ષની મોબાઈલ માટે. નાના બાળકનો મોબાઈલ તો હાથમાં તો છોડાવો. કેટલું અઘરું છે બધું આ. અને એમાં તમે જુઓ આ બધું, અને આંતર જ્ઞાતિના આંતર ધર્મમાં લગ્ન થાય છે બધા, વિધર્મી સાથે દીકરા દીકરી પરણે છે. રોકી તો જો, અટકાવી તો જો, પાછા તો વાળી જો. લગ્ન કરવાનું કોણ ના પડે? હિન્દુના છોકરાઓ, હિન્દુની છોકરીઓ બધી મરી નથી ગઈ, પણ બહુ અઘરું છે અંદરો અંદર. પણ ક્યાંક પ્રેમ હોય ને, અમે હમણાં ભારતમાં 10 ઘટના બની, લગ્નના 1 જ મહિનામાં એના ધણીને મારી નાખો, એની પત્નીએ. એટલે જમાના વાત સાંભળેલી આપણે કે સાવિત્રી મરેલા ધણીને જીવતો કરેલો, ને આને જીવતા ધણીને મારી નાખ્યા લગ્નના 1 મહિના. મુકામે એને બીજે લફરું હતું, એને મા બાપે અહીં પરણાવી દીધી. તારે જવું તો બીજે પરણી જા, આને હું કામ મારે નાખે? પણ આ બધું છોડાવવું કેટલું અઘરું છે. પણ જયારે સંસાર છોડાવો, એને કેટલું આધ્યાત્મિક લેવલ હશે. હમણાં ગુજરાતમાં ઘટના બનેલી, 22 નાગર બ્રાહ્મણ દીકરી, 42 વર્ષનો વિધર્મી, એના 3 પત્ની હતી, ચોથી આ ગઈ. હવે 3 પત્નીઓને 2, 4, 5, 5 છોકરા હશે, ને આ ગઈ ચોથી. કેટલું એના મા બાપે આખા કુટુંબે કેટલું સમજાયું, લોકો નથી માનતા. લગ્ન કરો ને ક્યાં ના પાડે છે? પરંતુ એક વખત જેની સાથે જે બધા પ્રશ્નો થયા ને, એ પછી પાછું વાળું બહુ અઘરું પડે છે. તમારા દેશમાં તમને ખબર, જે લોકો 70-80 ના દાયકામાં ગયેલા, એના દીકરા દીકરી કોને પરિણ્યા? ચાલે, પછી સ્વીકાર લો. જેમાં અમારા દેશમાં કૂતરાને કોઈ પ્રોબ્લેમ નથી, દીકરી કોની હારે ફરે છે. અમારા દેશના ભૂંડને કોઈ પ્રોબ્લેમ નથી, એનો છોકરો કોની હારે રખડે છે. એમ સ્વીકાર લઈ ગઈ છે, ઓકે, ચાલો, કઈ વાત નહીં. પણ એમાં આપણા મા બાપનો વાંક છે. આપણે પૈસા કમાવામાં રહ્યા ને, છોકરાઓ ખોયા. એટલા માટે બાપાએ બહુ દયા કરી છે આપણા માટે. કેટલા કથાકારો પ્રવચન કરી જતા રહ્યા પૈસા લઈ. સ્વામીએ મંદિરો બનાવ્યા, સ્વામીએ સંતો રેખા. દુનિયાના કોઈને પડી નથી, આપણી ભવિષ્યની પેઢીને. પણ આજે સ્વામીના વચને છૂટી જાય, જેને સ્વામી સાથે હેત હોય ને, સ્વામી કે આપણે એને નથી કરવાનું, તરત મૂકી લીધે. અઘરું હોય છે. પણ યોગી બાપાના વખતમાં, પ્રમુખ સાહેબ મહારાજના વખતમાં કેવા કેવા છોકરાઓ સાધુ થાય, જે મર્સિડીઝ મૂકીને અહીં ગાડામાં ફરવા માટે આવે, દેશ પરદેશમાં. બધું અઘરું છે. ઝૂંપડું છોડવું અઘરું છે, અને અમેરિકા છોડવું અઘરું છે. અમેરિકા આવવા માટે લોકો 1-1 કરોડ રૂપિયા એજન્ટને આપે છે. કોઈ મેક્સિકન બોર્ડરથી, કોઈ કેનેડાની બોર્ડરથી,
કોઈ પાણીમાં ડૂબી જાય છે ને કોઈ બરફમાં દબાઈ જાય છે, પણ તોય અમેરિકા, બસ તોય અમેરિકા. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે ને કે સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો જ સંકલ્પ રાખો, પણ આપણે શું બોલીએ વાય અમેરિકા, બસ આટલું આપણે કૌંસમાં મૂકી દઈએ. કારણ કે ભારતમાંથી કોઈ પ્લેન જતું જ નથી અક્ષરધામ. અમેરિકામાં, બસ અમેરિકા અમેરિકા. એક વર્ષમાં 60 પટેલોને હત્યા થઈ છે અમેરિકામાં, તોય અમેરિકા. કાયદેસર જવા મળતું હોય, શાંતિથી રહેવા મળતું હોય, વાંધો નથી. પણ 1-1 કરોડ રૂપિયા અમેરિકાને કેટલી આસક્તિ કહેવાય. 1-1 કરોડ રૂપિયા ભારતમાં 1 કરોડ રૂપિયા બેંકમાં મૂકી દે ને તો મહિને કેટલું વ્યાજ આવે, કેટલું વ્યાજ આવે. પણ ઘેર છે. પણ પ્રમુખ સાહેબ મહારાજ અમેરિકા છોડાવ્યું ને સાધુ કરી દે. એ કેટલું અઘરું. ત્યાં જન્મ્યા હોય, ત્યાંનું શિક્ષણ લીધું હોય, ત્યાંની કોલેજ હોય, ત્યાંની ડોર્મેટરીમાં શું કાર્યક્રમ ચાલે છે તમને બધાને ખબર છે, મને ખબર છે. પણ આ પ્રમુખ સ્વામીમાં એના અંતરમાં ક્યાંય આસક્તિ નથી, અને આપણે 100% પ્રતીતિ થાય કેવા કેવા લોકો કેવી રીતે છોડીને આવે. એક એક સંતને આખો હિસ્ટ્રી છે, આખી એક કથા છે. ઘણી તો માતા ઉપદેશ આપે, બેટા તું સાધુ થાય, બેટા તું સાધુ થાય. બકરી નો અપાય, દીકરો અપાતો હશે. ઘણી કોઈ બેન વિધવા હોય, એકમાત્ર આધાર હોય, બીજી દીકરી બીજો દીકરો ન હોય. આ છોકરા પ્રત્યેની આસક્તિ છોડવી. કેમ કે વટને ખાતર નથી, સ્ટેટસ બતાવવા માટે નથી કે ચાલો મેં મારા દીકરાને સાધુ કરવા મોકલ્યો, બહુ મોટું સન્માન. કોણ એને નોબેલ પ્રાઇઝ આપે છે ભાઈ? નોબેલ પ્રાઇઝ બીજા ઘણા ના આપે છે. આપણા હરિભક્તોને કોઈ નોબેલ પ્રાઇઝ આપ્યું? ભારત રત્ન પદ્મશ્રી એવોર્ડ કોઈ નથી આપતો ભાઈ. પણ આ મોહ, 2 દિવસનો દીકરો મૃત્યુ પામે તો મહિનાઓ સુધી રડે. 20, 21, 22 વર્ષના દીકરાને આપવો પ્રેમથી. કદાચ ઘણા છોકરા પરાયણે પણ થાય, પણ મા બાપ ઉપદેશ આપે, બેનો ઉપદેશ આપે, ભાઈ તું સાધુ થા, ભાઈ તું સાધુ. બે તો સાસરે જતે રહેવાને, એ ક્યાં ને ભાઈ નડવાનો છે. પણ આ મોહ સ્વામી છોડાવે છે, તો સ્વામીમાં ના જ મોહ હોય ને, એ આપણને ખબર પડે. અત્યારે મનસમર ક્યાં બહુ ઉપદેશ આપે છે. અત્યારે યોગી બાબા કહેતા કો થઈ, કો થઈ, કો થઈ. એટલે મન છે મારે તો કોઈને મારે મળતા જ નથી વ્યક્તિગત. માણસ ક્યાં બીમાર્યા છે આ ઉંમર પ્રમાણે? કોઈ વ્યક્તિગત માણસ હોય 1-1 કલાક બેસાડીને વાતો કરી હોય તો સાધુ થઈ જાય, સંસારમાં માલ નથી, એવું તો છે નહીં. છતાં હાયલા જ આવે છે, ચાલ્યા જ આવે છે. અને ખાલી સાધુ થઈ જાય એવું નથી. એક આધ્યાત્મિક લેવલ સુધી હરિભક્તો પણ, ભલે હરિભક્તો ઘેરે રહેતા હોય, લગ્ન કરતા હોય, કરોડો ડોલર કમાતા હોય, પૈસાનો મોહ છોડો ને એ સહેલો નથી. યોગી બાપા એક વાર્તા કહેતા હતા ને, ભાઈ છે ને મહાલોભી. લોભી એટલે મહાલોભી એમ. લોભીમાં પીએચડી. જે પૈસો વાપરે ને તે વખત કઈ ઘરેથી ખરીદી કરવા માટે મોકલા છે, બટાટા લ્યા હોય. એ વખતે જૂના જમાનામાં ઓછો ભાવ, 8 આના પકડીને જાય, પકડીને ત્યાં પડી ન જાય એમ. પકડીને 8 આના ગયા અને બટાટાની દુકાને ગયા એમ. તો ભાઈ મને 1 કિલો બટાટા આપો એમ. પછી આમ ખોલે ને આમ તો પરસ્યો રેજ થઈ ગયો હોય. તો 8 આના શિકાન કે તું રડમાં, તું રડમાં, તું રડમાં, હું તને નહીં વાપરું, લે એમ ખિસ્સા મૂકીને ઘેર પાછો આવી ગયો. 8 આના વાપરવા હોય અઘરું છે. અરે પોતાના અમારા કાઠિયાવાડમાં દીકરો રોજ 8 આના, અમારા જમાનામાં 8 આના માગે ને તો કહી દે ગઈકાલે આપ્યા હતા ને, હવે આવતા રવિવાર મળશે. દીકરા ના અપાય. અહીં લાખો કરોડો કેમ અપાય છે? હા, ગરીબો એને પ્રમાણે આપે, ઝૂંપડા વાળા ઝૂંપડા રીતે આપે છે, પણ સર્વસ્વનું સમર્પણ કેટલું આપે છે બધે. મારે કેવું દોબડી ભટ્ટે 13 દોકડા આપે, મારે જઈ બોલે, પણ જેતું હતું એટલું બધું આપી દીધું. રાજકોટમાં પ્રમુખ સાહેબ મહારાજ ખરડો કરતા હતા રાજકોટ મંદિર માટે. કોઈ 5 લાખ, કોઈ 11 લાખ, કોઈ 25 લાખ, એ જમાના પ્રમાણે. રાજકોટ મંદિર પહેલા એક હરિભક્ત આયા, એક બિલ્ડિંગમાં ચોકિયા તરીકે બિચારો નોકરી કરતો હતો એ વર્ષો પહેલા. હવે એને 400-500 રૂપિયા પગાર હતો. તો હું ચાલે કે સાહેબ મારે સેવા કરવી છે. કારણ કે તને પેલા અમારે મદદ કરવી જોઈએ. તું 400 રૂપિયામાં તારું ઘર ચલાવે, મકાન ભાડે ક્યાં ચાલે બધું? પછી કે સ્વામી હું ગરીબ છું ને, એમાં મારો વાંક નથી, એમાં વાંક તમારો છે. તમે મને ગરીબ રાખ્યો તો હું કરું? પણ મને કોઈ અફસોસ નથી, પણ આવું મંદિર થાય અને મારી સેવા ન જાય તો મારી જીવનમાં ધૂળ પડી. પછી ભવિષ્યમાં ક્યાં મંદિર થવાનું?
અમે તો ઊંચા લઈને રોટલા ખાઈ લઈશું, પણ અમારે આપવા છે. આપણે ઘણી ના પાડીએ, આંખમાં આંસુ આવી ગયા. અને જેટલા ખાખી સભા 200-250 રૂપિયા લઈને આવ્યા હતા, તો ઠાકોરજી પાસે મૂક્યા. સ્વામી જય બોલાવી દીધી. તો એમ કે રાજકોટ મંદિર પૂરું થઈ ગયું. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. એટલે લોકો સમર્પણ કરે. હા, બધાને પાસે પૈસા વધુ હોય તો બધું આપે, લાખો કરોડો આપે છે. કેટલા આપે છે આંકડો બોલીએ તો ઘણા અઠવાડિયું ઊંઘ ન આવે. એટલા એટલા બધા આપી દેવાય, એટલા એટલા બધા આપી દેવાય. એને આપ્યા તું જઈને ગોદડું. કેટલું બધું લોકો ખાલી સ્વામીને વચન. સ્વામી થોડાક વર્ષો પહેલા ભરૂચ મંદિર માટે જમીન જોવા નીકળ્યા, અને એ વખતે રોડ ઉપર સ્વામી ઉભા રહ્યા, અને અત્યારે આપણું જે મંદિર છે ને એ જમીન ખુલ્લી હતી. સ્વામી કે ઠાકોરજીને બેસવું. હવે એ ગાડીમાં આપણે ગરીબ ભક્ત હતા, મોતીભાઈ પટેલ. એ વખતે આપણી સંસ્થાના પોતે ટ્રસ્ટી હતા. કારણ કે સ્વામી આ જમીન મારે છે, આપને અર્પણ. સ્વામી ખાલી એટલું જ બોલ્યો, માગી તો છે જ નહીં જમીન. એક વે જમીન માટે ભાઈ બહેન ઝઘડા થાય, ખૂન થાય, કોર્ટમાં જાય કે દિવાલ તે મારી બાજુ કેમ કરી, પેલો કે દિવાલ મારી બાજુ કેમ કરી. ખેતરમાં એક ચાસ જમીન માટે આ પાડો અહીં કેમ કરું, મારી એક ચાસ જમીન કેમ લઈ લીધી. એમાંથી મારઝૂડ થાય, કોર્ટમાં કેસ થાય, ભાઈ બહેન ખૂન થાય. અને આ કરોડોની જમીન ખાલી સ્વામી એટલું બોલ્યા કે ઠાકોરજીને બેસવું છે. આ જમીન પ્રત્યેની આસક્તિ કેવી રીતે નીકળે છે. પૈસા કમાય છે, લાખો કરોડપતિ કમાય, પોતાના પ્લેન છે, મર્સિડીઝ ગાડીઓ છે, બધું છે, પણ એમાં આ ઉપર ખ્યાલ આવે કે એને મોહ નથી, એ આસક્તિ નથી. પૈસો થોડો અઘરો છે. જેને આસક્તિ હોય ને, થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મારા સારંગપુરમાં બિરાજમાન હતા. એ બાજુના ગામડાના એક ભાઈ આવેલા, એટલે પરોક્ષ એવા હતા થોડા. એટલે સાંજે મારે ભગવાનની સેવા કરવી છે. એ વખતે સ્વામી બપોરે જમ્યા પછી બધાને મળતા હતા. તમે કે કેટલી કરવી છે? કે 70 રૂપિયા. તમે કે 70 રૂપિયાનો શું મેળ? 101 કરો ને. વાહ, મીંડું ન સારું લાગે. ના બાપા, મારી એટલી ભાવના છે. તમે પણ 101 રૂપિયામાં તમે 31 રૂપિયા વધારે આપવાના છે, તમે ગરીબ નહીં થઈ જાવ. તો કે ના, મારી ભાવના એટલે છે. તો સામે ચાલો 75 કરો. તો કે ના બસ, કે બહુ તાણ્યું તો તૂટી જાય. કે હું બહુ તાણ્યું તો તૂટી જાય. તો કે 5 રૂપિયા વધારે આપવામાં તમે ક્યાં હશે? પછી સાહેબ કે ચાલો 71 કરો. 71, એક જ રૂપિયો. આમ બધા આજુબાજુ બેઠા, 1 રૂપિયો વધારે ન આપ્યો, બસ. અને આ બાજુ ખાલી સ્વામી સંકલ્પ કરે. અરે એક પ્રસંગ તો કેવો ભીના છે. સ્વામી આટલા હતા. ત્યાં એક હરિભક્ત હતા, પ્રહલાદભાઈ રાવ. એના 2 દીકરા, પ્રકાશભાઈ અને ભૂપતભાઈ રાવ. હવે સ્વામી ત્યાં હતા તો એ બાપા આખું 2 દીકરાઓ અને પ્રહલાદભાઈ સ્વામીને મળવા માટે આવ્યા. તો સ્વામીને 2 જમીન નકશા બધા. સ્વામી આ જમીન છે ને, અમુક એરિયા એવો છે કે જ્યાં બીજા ધર્મો વાળા બધા છે, એટલે પછી ભવિષ્યમાં તોફાન થાય, મસ્તી થાય, અને બધું મારઝોડ થાય, કાપા કાપી થાય. એના કરતા એ જમીન અમારે વેચી નાખવી છે. તો આપ આશીર્વાદ આપજો કે જમીન સારા ભાવે વેચાઈ જાય. અને આ જમીન છે ને, અમારે પ્લોટ પાડી ડેવલપ કરીને પછી મકાન બાંધીને વેચવી છે. એટલે મકાનો વેચાય. તો આપ આશીર્વાદ આપજો કે સારું ડેવલપમેન્ટ થાય અને આ જમીન વેચાઈ જાય. કારણ કે પહેલી તો એ એરિયામાં છે જ્યાં બધા વિધર્મી લોકો વધારે છે. પણ આ જમીન કઈ જગ્યા છે? તો બાજુમાં એક સંત હતા જે છાત્રાલય સંભાળતા હતા આટલા દરમિયાન. કે સ્વામી આપણે જે છાત્રાલય છે ને, પાછળની જમીન છે, એની પાછળ છે આગળ. એટલે સ્વામી કે તારા જમીન જોઈએ છે? કે મારે કઈ જમીન જોઈએ તે નથી. આ તો મેં લોકેશન બતાવ્યું, અને છાત્રાલયની અડવટ જમીન નથી, થોડી પાછળ છે. આપણે કોઈ કામ નહીં નથી. આ તો મેં લોકેશન બતાવ્યું કે આ જમીન કઈ જગ્યાએ છે. સ્વામી કે હારું. તો પ્રહલાદભાઈ, પ્રકાશભાઈ 2 દીકરાઓને આશીર્વાદ આપ્યા. પેલી જમીન વેચાઈ જાય અને આ જમીનનો સારો વિકાસ થાય. પછી પ્રહલાદભાઈ 2 દીકરાઓ ઘેર ગયા. તો પ્રહલાદભાઈ શું કર્યું? આખા ઘરના બધાને બેસાડ્યા. કે પ્રમુખ સાહેબ મહારાજે પેલા સંતને પ્રશ્ન પૂછ્યો કે તારે જમીન જોઈએ છે, આનું તાત્પર્ય શું છે? પછી મહારાજના વખતે પ્રસંગ કીધો કે સિજમાં છેલ્લી અવસ્થામાં હતા, ગરીબ ભક્ત મહારાજને મળવા માટે આવ્યા, તબિયત અંતર પૂછવા. પછી મહારાજે પૂછ્યું કે તમારો વ્યવહાર કેમનો છે? કે મહારાજ આપણે દયા છે, રોટલા પાણી નીકળે. કે હા મહારાજ કે હાર. પછી હરિભક્તે બહાર આવ્યા હતા. સંતો બેઠેલા, મહારાજના સેવકો પરમહંસો બધા.
કે હું આજ સુધીમાં શ્રીજીમાં જેટલી વાર મળ્યો છું, મને ક્યારેય પૂછ્યું નથી તમારો વ્યવહાર કેમનો ચાલે છે. આજે પહેલી જ વાર મહારાજે પૂછ્યું તમારો વ્યવહાર કેવો ચાલે છે. તો કેમ મહારાજ આવું પૂછ્યું હશે? એટલે સંતોએ કહ્યું કે ભાઈ અત્યારે મંદિર બંધાય છે ગરડાનું, એમાં કડિયાના પગાર ચડી ગયા છે, એટલે કદાચ કડિયાના પગાર આપવા માટે કદાચ પૈસાની જરૂર હોય અને મહારાજે પૂછ્યું હોય. બાકી કેમ પૂછ્યું એ તો મહારાજને જ ખબર પડે, એમનું ખબર પડે. એ ઘેર ગયા, એમ ભાઈ જેટલા રોકડા રૂપિયા હતા એ બીજું થોડું ઘણું બધું વેચીને કંઈક 400 રૂપિયા લઈને એ જમાના મહારાજ અર્પણ કર્યા. મહારાજ ઉભા ત્યાં ભેટા રાજી થયા. આ પ્રસંગ પ્રહલાદબેન આખા કુટુંબને કીધું, એના પોતાના વાઈફ, 2 દીકરા, એના વાઈફને, કે બાપાએ જે મહારાજે પૂછ્યું વ્યવહાર કેમ ચાલે છે, એમ બાપાએ પેલા સંતને પૂછ્યું કે તારે જમીન જોઈએ છે? તો મને એમ લાગે છે કે સ્વામીને જમીન જોઈએ છે. આવું પ્રશ્ન પૂછ્યો. પેલા સંતે ના પાડી, પણ આપણે જમીન આપી દઈએ એવો મારો વિચાર છે. તમારા બધાનો શું વિચાર છે? તો 2 દીકરાઓ, 2 દીકરાને વાઈફ પ્રહલાદ પોતાના ના આપે, બાપાને અર્પણ જ કરી દે, આપણે કઈ જોતું નથી. તો દસ્તાવેજ લઈને બીજી દિવસ સવારે સ્વામીને આવ્યા, સ્વામી અમારે મળવું છે. કેમ કે ગઈકાલે મળ્યા હતા ને, કે ના આજે બીજું કામ છે. તો કે સારું. તો નાસ્તા પછી મળવા આવ્યા. તો સ્વામી ગઈકાલે આપણે વાત કરી હતી ને, અમારા જમીન ડેવલપ કરવી છે, અને એ વખતે આપણે એક સંતને પૂછ્યું હતું કે આ જમીન તારે જોઈએ છે, એને ના પાડેલી, કારણ કે છાત્ર લઈને અડવડ નથી, થોડી દૂર છે. પણ આપે પ્રશ્ન પૂછ્યો હતો ને, એટલે અમે ઘેરે જઈને બધા કુટુંબના સભ્યોએ વિચાર કર્યો મહારાજના પેલા પ્રસંગને આધારે, તો આ જમીન આપને અર્પણ કરી દઈએ છીએ. અને આ દસ્તાવેજ સ્વામી કે અમારે તો જમીન જોઈતી જ નથી, એ જમીન અમારે શું કામ નહીં, છાત્રાલયથી થોડું દૂર છે, અને પેલા સંતને જરૂર નથી. અડવડ હોય તો બરાબર, ચાલો છાત્રાલય વિકાસ માટે જરૂર પડે, અમારે જોઈતી જ ના હતા. મેં ખાલી હસતા હસતા પૂછ્યું હતું કે ના, આપણી હસતા હસતા થોડું પૂછો, આપણે કઈક ભાવ ના હોય. અને પરાણા જમીન આપી ગયા. એ વખતે 3-4 કરોડની જમીન થાય. તો આવું તો કેટલું બધું છે. આજે દિલ્હી અક્ષરધામ, અમેરિકાનું અક્ષરધામ, રોમેશ, આ બધા જે મંદિરો થયા છે અમેરિકામાં, બધા ભારતમાં જે મંદિરો થાય છે, પોતપોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે બધું આપે છે. એનો અર્થ એ થયો, હા, હરિભક્તોમાં પૈસા દેખાય છે, બધું દેખાય છે, લગ્ન કરેલા દેખાય છે, દીકરાઓ દેખાય છે, નથી દીકરા પ્રત્યે મોહ, નથી લગ્નમાં મોહ, અથવા નથી પૈસા કમાવાનો, નથી અમેરિકાનો મોહ નથી. બાપા આજ્ઞા કરે ને સીધા અમેરિકા છોડીને કોઈ મંદિરમાં સેવા કરવા આવી જાય. હમણાં આપણે જોયું બાપા આજ્ઞા કરી રોમેશિલ અક્ષરધામ માટે, તો નોકરી ધંધા બધું એડજસ્ટ કરીને કોઈ નોકરી છોડીને, અભ્યાસ છોડીને આ બધા સ્વયંસેવકો હરિભક્તો નાના મોટા સેવામાં લાગી ગયા. તો આ એક સાબિતી છે કે શ્રીજી મહારાજ જે માનેલા મહંસો મહારાજના યોગમાં આવતા આ સંસારની વાસના નીકળી જતી હોય. ઘણા બધા એવા હરિભક્તો છે જેનો કામનો સંકલ્પ નથી, ક્રોધનો સંકલ્પ નથી, લોભનો સંકલ્પ નથી, સ્વાદનો સંકલ્પ નથી, એવી સ્થિતિને પામેલા છે. તો અને છતે દેહ ક્યાં લાગુ, મહારાજ તેડવા આવ્યા છે, મહારાજ મને અક્ષરધામમાં લઈ જાય છે, એક આધ્યાત્મિક સ્થિતિને આ અઘરું છે. એટલે વાત આપણે એ કરીએ છીએ કે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓમાં અપંત વિષય પ્રત્યેનો કોઈ આસક્તિ, મોહ નથી. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ કે મહારાજે વાત શા માટે કરી છે. કે મને અતિરૂઢ શબ્દ, અતિરૂઢ સ્પર્શ, અતિરૂઢ રસ, ગંધ, એમાં ક્યાં આસક્તિ નથી, અને મારું મન જોડવાની ઈચ્છે તોય જોડાતું નથી, મન ઉદાસ રહે છે. આ કેમ વાત કરી છે? આ વાત એટલા માટે કરી છે કે શ્રીજી મહારાજ આપણને એવા બનાવવા માંગે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમને વાતોમાં વાત કરી છે કે મહારાજે પોતાનું વર્તન અને જે સ્થિતિની વાતો કરી છે, એ તો અનાદિ ભગવાન છે, એનામાં ક્યાં બધું હોય. પણ એ આપણી સાધનાનો આદર્શ છે, એક મુક્તનો આદર્શ છે. જેમ પરબ્રહ્મ એમ અક્ષરબ્રહ્મ, એને ઇન્દ્રિયો અંતકરણ જ નથી, 3 દેહનો ભાવ જ નથી, સાકારનો નાળિયેર જ છે. એટલે ક્યાં મોહ હોય, પણ છતાં આ લોકમાં જયારે આવ્યા છે ત્યારે પોતે પોતાની વાત ન કરે તો આપણે ક્યાં સુધી પહોંચવાનું છે ખબર જ ન પડે. જેમ યોગી બાપા એક વાક્ય બોલ્યા છે કે 50 વર્ષથી એમના અવગુણ આવ્યા નથી. તો યોગી બાપા વખાણ નથી કરતા પોતાને, એ આપણને એ સ્થિતિ પહોંચાડવા માંગે છે
કે આપણને પણ અવગુણ કોઈનો આવે નહીં. યોગી બાપા પોતે બોલ્યા છે કે રાત્રે 3:30 વાગે ઉઠી, ઠંડા પાણીએ નાહીએ, રોટલા ઘડીએ, કાંટાને વાળો કરવા જઈએ, બહુ આનંદ આવતો, બહુ સુખ આવતો. હવે આપણને 8 વાગે ઉઠનાર અને 3:30 વાગે ઉઠવું, એ વખતે ઠંડા પાણીએ નાહવું, અને રોટલા એટલે ચૂલામાં ઘડવાના હતા, જ્યાં છાણા હોય, ભીના લાકડા હોય, ધુમાડો થતો હોય, પછી કાંટાને વાળું વાસણ ઉડકવાના. પણ યોગી બાબા કે એમાં આનંદ આવતો, મજા આવતી. તો હર્ષદભાઈ દવે પૂછ્યું કે બાપામાં એકો આઈટમ નથી જેમાં સુખ આવે, શેનો આનંદ આવે? યોગી બાબા કે મૂર્તિનું ચ સુખ લઈએ. આ શા માટે યોગી બાબાએ વાત કરી છે? એટલા માટે વાત કરી છે કે આપણે સેવા કરતા કંટાળો ના આવવો જોઈએ, વેઠ ન લાગવું જોઈએ, લપ ન લાગવું જોઈએ. સેવાનો આપણને આનંદ આવવો જોઈએ, અને સેવામાં મૂર્તિનો આનંદ લેવાનો, સેવાનો નહીં. હું 2 કલાક પાર્કિંગમાં તડકે ઉભો રહ્યો, આપણને એનો આનંદ આવે. સેવામાં નહીં, સેવાનો આનંદ નહીં. સેવા દ્વારા ભગવાનની મૂર્તિનો આનંદ લેવાનો, ત્યાગનો નહીં. ત્યાગ દ્વારા મૂર્તિનો, ઉપવાસનો આનંદ નહીં. ઘણી વખત આપણે એટલે કે મેં મહંત વ્રત કર્યું, આપણે મહંત વ્રત કર્યાનો આનંદ છે એવું નહીં. ભગવાનની મૂર્તિનો આનંદ લેવાનો. એ આપણને ક્યારે ખબર પડે? એ વાત કરે તો જ. યોગી બાબા કે મારી જે બોલાવે મને ન ગમે, અમને મનાવ પૂજાનું અંકુર નહીં, મને દંડવત કરે ન ગમે. આ તો એ શા માટે વખાણ નથી કરતા? આપણને એવા કરવા છે. તમે તમારું લક્ષ્ય આ રાખો. મારે કે યોગી બાબા કે અમે અપમાન કરે તો રાજી. લો, અપમાન કરવામાં રાજી? કદાચ માન અપમાનમાં સમત્વની સ્થિતિ તો શાસ્ત્રમાં, ગીતામાં લખી છે, પણ કોઈ અપમાન કરે તો રાજી. તો શ્રીજી મહારાજ ગુણાતીત ગુરુ જે વાત કરે છે એનો વખાણ નથી. આત્મશ્લાઘનના કર્તવ્ય પોતાને વખાણ કરવા ન કરો એ નથી. એટલા માટે વાત કરે છે કે આપણે એક સાધનાનો આદર્શ છે. જો આપણે સાચી સાધના કરી હોય, યોગ્ય સમય સુધી સાધના કરી હોય, તો આપણી સ્થિતિ આવી થવી જોઈએ. અને જો ન થયો હોય તો સાધના ખોટી છે અથવા સાધના અધૂરી છે. એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. દાખલા તરીકે કોઈ સારંગપુરથી અમદાવાદ જવા નીકળ્યા તો 3 કલાકનો રસ્તો થાય. સારંગપુરથી ગાડી એવરેજ સ્પીડ ચલાવે, 3 કલાક થાય. હવે 3 કલાકના બદલે 7 કલાક સુધી ગાડી ચલાવે અને અમદાવાદ ન આવે, અને 2-3 કારણો હોય. એક તો ગેર જ ન પાડ્યો, ગાડી ચાલુ હોય પણ ગેર જ ન પાડ્યો હોય, અથવા ડાયવર્ઝન આવી ગયું, બીજું ખોટી દિશા પકડી. કદાચ અમદાવાદની દિશા સાથે પકડી તો વચ્ચે કોઈ સારો રસ્તો જોઈને એમાં વળી ગયો તો બોચાસણ જવાને બદલે બરોડા પહોંચી ગયો. પણ જો રસ્તો સાચો હોય અને સમય 3 કલાક હોય, એને બદલે તમે 2 કલાક ચલાવો તો અમદાવાદ ન જ આવે. બરાબર છે, રસ્તો સાચો છે, ડાયવર્ઝન પણ નથી, ગાડી પણ ચાલુ છે, વ્હીલ પણ ફરે છે, પણ હજી પૂરતી 3 કલાકનો ઉપયોગ કર્યો નથી. એમ આપણે કદાચ ઉપયોગ સાધના સાચી કાં તો સાધના જ ખોટી હોય. સાધના સાચી હોય પણ 3 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષ સુધી સાધના કરવી જોઈએ, અને જે રિઝલ્ટ આવવું જોઈએ ના આવ્યું હોય. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને પોતાની વાત એટલા માટે કરે છે કે આપણને ખ્યાલ આવે કે આપણે આવા થવાનું છે, અને જો ન થઈ શક્યા હોય તો આપણે કા સાધનામાં ફેરફાર કરવો પડે, નિષ્ઠા પાકી ન હોય, મોટા પુરુષને નિર્દોષને સમજાવવો હોય. બાજે લખ્યું છે, પ્રથમનું 24મું વતરામાં છે, પ્રથમ 58, પ્રથમ 73, સારંગપુર 18, કે ભગવાનના સત્પુરુષને જો નિર્દોષ સમજીએ તો આપણે નિર્દોષ થઈ જઈએ. આપણે નિર્દોષ નથી થયા એનો અર્થ એ થયો કે હજુ આપણે 100% નિર્દોષ સમજ્યા નથી તો કઈ વાંધો નહીં, પણ સમજવાનો પ્રયાસ કરીએ, એ સાધનામાં થોડો ઊંડા ઉતરીએ. તો શ્રીજી મહારાજ અહીં જે વાત કરે છે એ પોતાનું વખાણ નથી, પણ આપણે જો સાચી સાધના હોય, એટલે આજ્ઞાન ઉપાસના બે આપણે મુખ્ય સાધના છે. ઉપાસનામાં શ્રીજીમાં સ્વરૂપ ભગવાન, ગુણાતીતના સમ અક્ષરબ્રહ્મ, મહંસચંદ્ર અક્ષરબ્રહ્મ દ્વારા મહારાજ સાક્ષાત પ્રગટ મળ્યા છે. એ દિવ્ય છે, માયા પર છે, ગુણાતીત છે, એ ઉપાસનામાં આવે. એ સાકાર કરતા સર્વોપરી પ્રગટ છે, ઉપાસનામાં આવે. અને એમને કરેલી આજ્ઞા, ત્યાગી ગ્રહસ્થ, આ બે જો બરાબર હોય તો રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ નથી આવ્યું એનો અર્થ એ થયો કે કઈક ખામી છે. ઉપાસનામાં ખામી છે, આજ્ઞામાં ખામી છે.
ડોક્ટરે આપણને કીધું કે ભાઈ આ દવા લેવાથી પેટનો દુખાવો મટી જશે. દવા આપી હોય, ઘરમાં 3 દવા આપે. એક દવા છે ને શરીરનું એટમોસ્ફિયર તૈયાર કરે, બીજી દવા રોગ માટે, અને ત્રીજી દવા આની સાઈડ ઇફેક્ટ નો આવે એના માટે હોય. તો ઘણી વખત શું થાય છે કે પેલી દવા જેનાથી શરીરનું એટમોસ્ફિયર તૈયાર છે દવા જ ન લઈએ, આ 2 દવા લઈએ તો આ દવાની જલ્દી અસર ન થાય. ઘણી વખત જેનાથી પેટનો દુખાવો મટે એ દવા જ ન લઈએ, બીજી 2 દવા લઈએ. ઘણી વખત જેને સાઈડ ઇફેક્ટ ન થાય, એસિડિટી નો જેની દવાઓ પણ એ ન લઈએ તો પાછા બીજા પ્રોબ્લેમ ઉભા થાય. આ 3 દવાનું કીધું હોય પણ છતાં આયુર્વેદ એવું કીધું કે ભજીયા નહીં ખાવાના, ને આપણે ખાઈએ તો રોગ ના માટે. એમ કે દૂધ સાથે દવા લેવાનું, કે હું તો પાણી સાથે જ લઈ, તો પણ પ્રોબ્લેમ થાય. જો ડોક્ટરને દવા સાચી હોય અને રીત સાચી હોય તો મને પેટનો દુખાવો બંધ થઈ જવો જોઈએ. તો મહારાજ એવું કહે છે, આ જ વચનામૃતમાં મધ્યમાં આગળ કહેવાના છે કે આ સ્વપ્ન જો તમે સમજશો બરાબર તો પંચ વિષય પર આસક્તિ તમને નહીં રહે. કામ કરો દરેક સૌ સહેજે ટળી જશે અને અમારી જેવી સ્થિતિ તમારી થશે. મારે ગેરંટી આપે છે આ વચનામૃતમાં. એટલે શ્રીજી મહારાજને આપણે આવા બનાવવા છે એટલા માટે એક આપણે લક્ષ્ય ખ્યાલ રહે કે મારું ભલે હું આઈસ્ક્રીમ ખાવ, નિયમ પાળ, પણ નિયમમાં રહીને, અથવા તો મને આસક્તિ મોહ તો નથી ને એ મારે તપાસ કરવી પડે. મહારાજે લખ્યું છે પ્રથમ 73માં, એ રેફરન્સ આગળ આપણે જોઈ ગયા છીએ કે મારે તમારામાં કસર નથી રહેવા દેવી. જો મારું મન મને મન અર્પણ કરશો તો તમારી કસર નીકળી જશે. મધ્ય 45 માં કે તમે અમારે કહેવાય છો, તમારા તલ માત્ર કસર રહેવા દેવી નથી. મધ્યનું 50મું, તમે જો મારો સંબંધ રાખશો તો જગતની વાસના, જગતના લોચા અમે કાઢી નાખીશું. આ આ આ હેતુથી મહારાજ આવ્યા. અને એટલા માટે મહારાજે સત્પુરુષની પણ વાત કરી પ્રથમના 67માં વચનામૃતમાં. કોઈ સત્પુરુષ છે એના લોકમાં સુખમાં ક્યાંય પ્રીતિ જ નથી. એને ભગવાનની મૂર્તિની જ વાસના છે, એટલું જ નહીં, પણ એના સંગમાં આવે એનો તો એક જ હિત એ છે કે મારી જેમ એને પણ વાસના ટળે, એ પણ ભગવાનના સુખે સુખ્યા થાય. આ ઘણા એકલા સાધના કરતા હોય, ઘણા બધા આપણે હજારો ભક્તો સંતો, ત્યાં નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, સંત જ્ઞાનેશ્વર, તુલસીદાસ, જબરજસ્ત આધ્યાત્મિક સ્થિતિને પાયમાં પણ પોતાની સાધના કરી પોતે સ્થિતિને પાય. આ ગુણાતીત સત્પુરુષની વિશેષતા એ છે, પોતે તો અનાદિમુક્ત છે જ, પણ એના યોગમાં આવનાર એને પણ જગતની વાસના નીકળી જાય, એ પણ મારી જેમ અનાસક્ત થાય, એને પણ મારી જેમ ભગવાનનું સુખ આવે, એવો સંકલ્પ નહીં, આખી જિંદગી એના માટે હોમી દીધી. શીજમાં તો જંગલમાં એકલા રહ્યા, શાના માટે આપણે વચ્ચે રહીએ. આજે લખ્યું છે અત્યારે 13 અને 21માં, અમને તો જંગલમાં વનમાં રહેવું ગમે, છતાં તમારા વચ્ચે એટલા માટે રહીએ છીએ, આ લાખોનું ભેડું એટલા માટે વેઠીએ છીએ કે તમે પણ અમારા જેવા બનો. આ મહારાજની ઈચ્છા, આ સ્વામીની ઈચ્છા. પ્રમુખ સમાજ મહંત મહારાજ આખી જિંદગી, આખી હોમી શાના માટે દીધી? એટલા માટે કે એના જેવી સ્થિતિ, પણ સ્થિતિ કેવી હોવી જોઈએ એના માટેનો મહારાજ એક આદર્શ આપણને આપ્યો છે કે તમે પણ ભલે પંચવિષય ભોગવો, કારણ કે તો આધાર છે. મહારાજ લખ્યું ભગવાન ભક્ત હોય કે અભક્ત હોય, બેન પંચવિષય ખાવું તો પડે, ભક્ત હોય કે અભક્ત હોય, જોવું તો પડે. એ તો છે જ, પંચવિષયનો એના આધાર દેહ ટકવાનો છે. અને સંસારમાં આધાર કે ગ્રહસ્થ હોય તો પણ સંસારની જવાબદારી છે, પૈસો કમાવો પડે, લગ્ન કરવા પડે, દીકરા દીકરીને પરણાવવા પડે, સારું સારું ખાવું પીવું પડે, પણ અંતે આસક્તિનું મૂળ કાઢવાનું છે. એ આસક્તિનું ઝેર કાઢી નાખીએ પછી નાક ફૂફાડા મારશે, કરશે, તો આપણને ઝેર ચડશે ને આપણે મરશું નહીં. મારે કે જો તમારે અક્ષરધામમાં આવવું હોય તો મારે જે સ્થિતિ તો કરવી જ પડશે તમારે, એમને તો નહીં જાય. તો પ્લેનમાં જઈએ તો પ્લેનમાં કશું રાખવા દેતા નથી, ચપ્પુ નહીં રાખવા દે આપણને. પેલા તો ચપ્પુ રાખવા દેતા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ને એ વખતે અમે અમેરિકા હતા ડોક્ટર સાથે. પછી અમે અમેરિકાથી, ન્યુયોર્ક થી લંડન જવાના હતા. ડોક્ટર સ્વામીના થેલામાં નેલ કટર હતું, તો ફેંકી લઈને પકડી નાખી દીધું કચરા પેટી. તે લઈ જવા દેતા પ્લેનમાં. અક્ષરધામના પ્લેનમાં કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા ને આસક્તિ હશે તો બેવા દે આપણને પ્લેનમાં, હેઠા જ ઉતારે. મહારાજ કહ્યું છે, વળી સૌ સાંભળો રે,
મારે વાર્ધ પરમાનો પરમ સિદ્ધાંત છે રે. સૌને હિતકારી સુકરો સૌ હરિભક્ત ને રે. જાવું હોય મારે ધામ તો મને સેવજો રે. તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિભક્ત ને રે. રેવું હોય મારે પાસ તો તમે મેલજો રે. મિથ્યા બંધ વિષય ને મુદવી ન જાણજો રે. બીજા માયક સવાકાર પ્રીતિ તોડજો રે. જોડા જાણ કુટુંબ પરિવાર સૌ તમે માળજો રે. સૌ તમે પાળજો રે. સર્વે દૃઢ કરી મારાને તમ પર જશે રે. ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. આ મહારાજે જે ઓરડાના પદો છે એમાં મહારાજ આ વાત કરી છે કે જો તમારે અક્ષરધામમાં આવવું હોય તો પંચ વિશેની આસક્તિ તોડવી પડશે. પંચ વિશે ભોગવવાની ના નથી પાડી. મહારાજે આપણે વાત કરી પ્રથમ બીજું વચરામ જ છે. ઉત્તમ વૈરાગ્યની વાત આવી છે. એવું નથી ખાવું નહીં, પીવું નહીં, ગાડીમાં ફરવું નહીં, પ્લેનમાં. આપણા અમેરિકામાં ઘરે પોતાનું પ્લેન પણ છે, મોંઘી કરોડોની ગાડીઓ પણ છે, કરોડ ડોલર કમાઈ પણ છે, સારા સારા બંગલામાં 10 જણા નાચેવાળા બાથરૂમમાં રહે છે પણ ખરા. એને કશી જ ના નથી. પણ મહારાજ કહે છે કે એમાં આસક્તિનો ત્યાગ ખરો એ અંતે. કારણ કે એ વગર અક્ષરધામમાં નહીં જવાય. મહારાજે 3 વચરામૃતની વાત કરી છે. એક તો સારંગપુરનું 4થું વચરામૃત છે. એમાં શ્રીજી મહારાજ શું કહે છે? જો મહારાજ એમાં એવું કહે છે, સારંગપુરનું 4થું વચરામૃત છે કે જો કદાચ સ્વાર્થનિક ભગવાનના ભક્ત હશો તો ઘણું તો દેવતા થવું પડશે. લો સ્વર્ગમાં જશો, સારા સારા વિષય ભોગવન પાછા, અને દેવતામાંથી પાછા મનુષ્ય થશો, મનુષ્ય પાછા દેવતા થશો. પણ અંતે તો નિર્વાસનિક થશો તો જ ભગવાનના ધામમાં જશો. સ્વરૂપનું 4થું વચરામૃત છે. આવી જ વાત સારંગપુરના 11માં પણ કરે છે. આવી જ વાત પ્રથમના 60મા વચરામૃતમાં પણ કરે છે કે જ્યાં સુધી વાસના હશે, હા એટલું આપણે 184 આપણે મટી ગયો. ભગવાન આશ્રય એવા કંઠી પહેરી ભગવાનનું ભજન ભક્તિ કરીએ છીએ તો કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, માકડ, મકડો તો નહીં થવું પડે. ખાલી દેવતામાંથી મનુષ્ય, મનુષ્યમાંથી દેવતા, બસ આ જ. અંતે તો જયારે અતિશય નિર્વાસન થઈશું તો અક્ષરધામમાં જવાશે. સારંગપુર 11માં મહારાજે વાત કરી છે જબરદસ્ત. મહારાજે હું કહે છે જોજો. મહારાજ કે છે કે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈક અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ, ભગવાન અક્ષરધામ તેને તો ન પામે. બસ અતિશય નિર્વાસનિક થશો તો અક્ષરધામમાં જવાશે. મહારાજે મધ્ય 25માં ત્યાગીની વાત કરી. ત્યાગી હોય અને ગ્રસ્ત, કદાચ ગ્રસ્ત હોય, લગ્ન બધું જ હોય તો ગ્રસ્ત નિર્વાસનિક હોઈ શકે ને ત્યાગી પણ વાસનિક હોઈ શકે. 2 વિકલ્પ છે. ત્યાગ અને વૈરાગ્ય જુદી બાબત છે. ત્યાગ હોય, વૈરાગ્ય ન પણ હોય. ત્યાગ ન હોય જનક રાજાની જેમ, પર્વતભાઈ ગોરધનભાઈની જેમ, પણ અંતરથી વાસના ન હોય તો મારે ભલે ત્યાગી થયો છે પણ જો વાસના હશે તો એ ભગવાન દેવતા લોકમાં જ મોકલશે પાછો. તીખી વાસના હશે તો. અને શ્રદ્ધા ઓછી હોય. બાકી ગમે તે તીવ્ર વાસના હોય, શ્રદ્ધા હોય તો મહારાજ મધ્યના 16મા વચરામૃતમાં વાત કરી છે કે તીવ્ર શ્રદ્ધા હોય તો આને આ જ દેહે એ ગુણાતીત બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં મહારાજ આપણને લઈ જશે. પણ જો મંદ શ્રદ્ધા હોય, થાય એટલું કરે, બાકી મૂકવાનું ન પાવે. થાય એટલે નિયમ પડે, થાય એટલે સભા કરે, થાય એટલે કથા વાર્તા સાંભળીએ, બધું ઠીક છે, શું ઉતાવળ છે આપણે? તો મંદ શ્રદ્ધા હોય તો મારે 2-5 જન્મ લેવા પડશે. અનેક જન્મ સંચિત તથા યાતિ પરમ ગતિ. પણ જેને તીવ્ર વાસના, હા મહારાજ બીજી આપણા માટે એક બહુ કન્સેશનની વાત કરી છે પ્રથમના 70મા વચરામૃતમાં કે એકની સામે તમે વાણિયા બ્રાહ્મણ, એટલે કોઈ વાણિયાનું અપમાન નથી. આ પછી જ્ઞાતિવાદનો આ લપ છે પાછી. પણ મહારાજ કે પોચા હોય, નબળા હોય, દુબળા હોય, પણ એકને સામે આતંકવાદી જેવા હોય. આતંકવાદી જેવા આપણે અક્ષરધામમાં 2 જણા આવ્યા હતા હરમ મુહૂર્ત ત્યાં.
નાની ઉંમરના હતા પણ ખુરદો બોલાવી દીધો. તો એવા આતંકવાદી સામે ટક્કર ઝીલવી. આપણે સૈનિકો કેટલા શહીદ થઈ જાય છે કાશ્મીરની બોર્ડર ઉપર, પણ કારણ પહેલા તો તૈયાર હોય. તો મારે આતંકવાદી જેવા અતિશય શૂરવીર એવા શત્રુના સામે લડત લેતો હોય, પેલા તો એક તલવાર બધાને ભાગી જાય. આ તો હું ભાગે જ નહીં, મરી જાય AK-47 ની ગોળીઓથી, એક ડગલું પાછું પડે નહીં. તો પણ જો પ્રયત્ન ચાલુ રાખે, મહારાજે પ્રથમના 70માં વતરમતમાં વાત કરી છે કે કોઈકને સામાન્ય દોષો હોય પણ કોઈકને તીવ્ર અનંત ધર્મોથી ભયેલું ભેગું થયેલું હોય. મારે કે ઓલું પાતળું કપડું હોય ધોતા વાર ન લાગે, પણ મોજું ધોવું હોય તો વાર લાગે. એમ કદાચ આપણામાં હોય. ગભરાવાની જરાય જરૂર નથી, શરમાવવાની જરાય જરૂરિયાત નથી. કારણ કે કૂતરા જેવો કામે લોભી લંપટ જેવો જીવ હોય, આવા શબ્દ મહારાજે કાર્યાલયના 12મા વતરમતમાં વાપરેલા છે. કારણ કે આપણે ગમે તેવા હોય પણ આપણે જે મળ્યા છે કેટલા સુરવીર. આપણે હાવ હળેલા જેવો હોય પણ જે મળ્યા છે તો માયા પર છે. એ તો એનામાં સામર્થ્ય છે. તો છેલ્લી ઘડીએ પણ, છેલ્લી ક્ષણે પણ ઘણું કહેતા આપણને એવું લાગે કે અમુક હરિભક્તો સંતોમાં આપણે સ્વભાવ દોષો વાસના દેખાતા હોય અને આપણે કઈ મહારાજ ધામમાં લઈ ગયા અથવા એને પણ મહારાજના દર્શન થયા હોય, બાપાના દર્શન થઈ ગયા હોય અને લેવા આવ્યા હોય કે તમે આવતીકાલે અથવા 10 દિવસ પછી તમને લઈ જશું અને મહારાજ સ્વામી છેલ્લે ઘડી દર્શન થયા. આપણે લાગે આવો વિચિત્ર હતો, આવી વિચિત્ર બાઈ હતી, આવા સ્વભાવ હતા. એ આપણને લાગતું હતું ને, એને તો સ્ટાર ટ્રેક સેકન્ડ લાગે. આપણે હિમાલય થોડો અઘરો લાગે પડે તો સંકલ્પ કરે તો આખી પૃથ્વી ડૂબી જાય છે ભાઈ પાણી. એક સંકલ્પ ભૂકંપમાં કેટલું બધું ડૂબી જાય. એક સંકલ્પથી પૃથ્વીનું સર્જન થાય, સંકલ્પથી સંહાર થાય. એને ક્યાં વાર લાગે, આપણને વાર લાગે. ચાલીને અમેરિકા આવવું હોય તો કેટલી વાર લાગે, એ કાગળ લઈને આવવું હોય અમેરિકામાં તો ચાલતા ક્યારે અમેરિકા પહોંચો, પણ તમને વોટ્સએપમાં મોકલો તો સેકન્ડમાં પહોંચી જાય તમારી પાસે મેસેજ. એમ આ પરબ્રહ્મ તો એ તો પરમ ચિંતામણી છે, કલ્પતરુ છે, સત્પુરુષે છે તો સંકલ્પ માત્રથી દોષો ટાળી નાખશે આપણે. પણ મૂળ એટલી વાત છે કે અંતે તો આપણને બ્રહ્મરૂપ થવું જ પડશે. પણ એ એટલી અપેક્ષા રાખે છે કે તમે થોડોક પ્રયત્ન કરો. શાસ્ત્રી મહારાજ કહેતા કે તમે એક ડગલો હાલશો તો ભગવાન સામે 100 ડગલા હાલશે. આપણે એક બી વાવો ને તો 100 દાણા થાય, પણ બી તો વાવવું તો પડે ને. ટેબલ ઉપર બી મૂકી રાખ્યો, થોડું એમાંથી અંકુર ફૂટવાનું, થોડું ઝાડ થવાનું, થોડો ઘઉં કે જુવાર કે બાજરી થવાનું. વાવવો પડે, પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે, દવા છાંટવી પડે, ઘેટા બકરા ન ખાઈ જાય, છોડનું ધ્યાન રાખવું પડે. પછી એમાંથી કેરી થાય કે જે કાંઈ અનાજ પાકે. આજે તમે અમેરિકામાં લોટરીનું બહુ હોય. $1 કરોડ લોટરી તો લાગે, $5 ટિકિટ લો તો, બાકી તો ન થાય. એમ અહીંયા એવું છે. પણ મહારાજ જે આપણને જે સાધનાનો આદર્શ બતાવે છે કે અંતે તમારે અહીં પહોંચવું પડશે ને, એટલા માટે શ્રીજી મહારાજ વાત કરતો. શ્રીજી મહારાજ આવા ગુણાતીત પરંપરા આવી તો આપણે કેવા, હવે એ આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે. બાકી ભલે આપણામાં સ્વભાવ દોષો વાસના છે એમાં કઈ વાંધો, પણ એટલીસ્ટ મારે હવે થવું છે. ભલે આજે આપણે કરને કાંઈ નહીં ગોખીએ, પણ એ જ ભવિષ્યમાં આર્ટ સર્જન થવાનો, એ જ ભવિષ્યમાં IAS થવાનો, એ જ ભવિષ્યમાં એન્જિનિયર થવાનો, એ જ ભવિષ્યમાં પાયલોટ થવાનો. પણ પછી 25 વર્ષ સુધી કરને ગોઈઠા કરે, કરને કાંઈ નહીં કરને કાંઈ નહીં 25 વર્ષ પછી પણ તો એ તો આપણે અંતરદ્રષ્ટિ કરવી પડે, પોતાનું જ છે. બહારના લોકો કોઈ નહીં કે મારા અંતરમાં શું છે, તમારા અંતરમાં શું છે હું નહીં કહું, અને મારા અંતરમાં શું છે એ તમે નહીં કહો. એટલે શ્રીજી મહારાજ પોતાની વાત એટલા માટે કરે છે કે તમે પણ અહીં પહોંચો. હવે અત્યારના બેજ ઉપર આપણે શું કરવા, અત્યારના બેજ ઉપર એ કે આપણે આપણા નિયમમાં રહીએ. બસ પોતપોતાના નિયમમાં. ગ્રસ્ત માટે છે પરધન પત્ર જાણીએ પરસ્ત્રી માત્ર સમાન, ઇતને સુધારી ન મળે તો તુલસીદાસ કે સમાન. પછી જે કાંઈ છે આમાં એના માટે ઝઘડા તો ન થાય. ભલે આજે પૂરણપડી ન બનાવી તો લવિયા દરજી જેવો ઝઘડો તો ના કરીએ. મંદિરમાં જઈને કઈ સગવડ ન મળી અથવા VIP પાસ ન મળ્યો, કઈ વાંધો, VIP ઉતારો ન મળે, કઈ વાંધો. હા, સંતો વ્યવસ્થા કરવી પડે, પણ હવે કઈક પ્રસંગ બન્યો કદાચ જેમાંથી આપણને મારે તો કે મારું મન ઉદાસ વર્તે છે, અતિ ઉત્કૃષ્ટ, અતિ ઉત્કૃષ્ટ. આપણને સામાન્ય ગાડી હોય મર્સિડીઝ, બેમાં શેમાં બેસીએ આપણે, તો મર્સિડીઝમાં બેસી સાદી રૂમ ને મોસ્ટ VIP રૂમ.
તો બરાબર છે. પણ પછી એને લીધે આપણે સત્સંગ છોડીને જતા રહીએ, મંદિરમાં આવતા બંધ થઈ જઈએ. બધા અમે સંતો અમારા ઘરે આવો તો અમે કેટલું ધ્યાન રાખીએ છીએ, અને અમે એના ત્યાં જઈએ તો અમારો ભાવે પૂછતો નથી. સંતો તમારે ત્યાં બે આવે અને તમે મંદિરમાં 50,000, 60,000, લાખ આવો, 5,000, 10,000 આવો, સારંગપુરમાં ફૂલ થાય તો કેટલા આવે? તો એટલી રૂમો તો બને નહીં, એટલી વીઆઈપી રૂમ તો હોય નહીં. ઘરે તમારે 2 જણાની ચા હોય, 4 જણાની ચા હોય, 60,000ની ચા બને. કે 2 જણાની ચા બનાવો ક્યારે મેળ પડે? કોઈને મોડું ભાવે, કોઈ ગળ્યું ભાવે, ભાત ભાત તો હોય ને. કોઈને રીંગણ શાક નો ભાવે, કોઈ બટેટા નો ભાવે, કોઈ ટમેટર નો ભાવે, કોઈને દૂધીનું નો ભાવે. તો બધા વ્યક્તિ માટે થોડા શાક બને. દાળ બને તો 50,000, 60,000 બને. જેટલો સમય 10,000 તો 10,000, 5,000 તો 5,000. 5,000 દાળ બનાવે ઘરમાં, 4 જણા દાળ બનાવે, ફરક તો પડે જ નહીં. પણ એમાં પછી નાની નાની બાબતમાં આપણને પ્રશ્ન થતો હોય તો ત્યાં સુધી આપણે પહોંચવું છે. તો અત્યારે પ્રાથમિક બેઝ ઉપર તો અહીં સુધી તો આપણે આવીએ. તમે આમાં યોગી બાબા કહે છે કે દાળનો પડિયો પીવા મળે ને તો ઓહો, તમે એનો કેવો લાભ મેળવો, કેવા દર્શન થયા, કેવું સુખ આવ્યું. ને આપણા મનમાં તો પેલું જ ખૂંચા કરે, બસ મારી સગવડ. એમાં બે સાથે ગયા હોય, એકને હારો ઉતારો મળે, એકને સામાન્ય મળે, એકને વીઆઈપી પાસ મળે, એકને ન મળે. કોઈને ન મળે તો પ્રોબ્લેમ નથી, પણ મારા મિત્રને મળ્યો ને મને ન મળ્યો, આખું સમયનું સુખ જ નહીં આવે. સમયનું જરાય સુખ નહીં આવે. બાપા ઉપરથી ભેટે તો મજા નહીં આવે, કારણ મનમાં પેલું કમ્પ્લેનિંગ મોડ છે. મનમાં કમ્પ્લેનિંગ મોડ છે. તો સત્સંગમાં એટલીસ્ટ આટલું આવજો આપણે કરી શકીએ. ભલે હમણાં ઊંચી ભૂમિકા જુદી છે, પણ અત્યારના બેજ પ્રમાણે જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેતા શીખવું, આવું યોગી બાપા કહેતા. સામે વડે જવાબદારી છે આપણી વ્યવસ્થા હાથવી, પણ છતાંય વ્યવસ્થા ન પણ થાય. સમૂહ જાજો એ આપણે બેઠા બધા ગુણાતીત નથી હોતા. ઉતારો વિભાગમાં તમે જો ને હવાના ક્યારેક રાતે 3 વાગે બસ આવે, ક્યારેક 2 વાગે આવે, ક્યારેક 1 વાગે આવે. પેલા નોંધાયું ન હોય, અચાનક આવીને ટપકી પડે. અને પાછા અમુક તો માથું ખાય એવા હોય. હું પેલા ફૂલદાના ઉતારામાં હતો ને, ફૂલદો લખતી હતો તો હરિભક્ત આવે કે સ્વામી બાજુમાં ઉતારો, આપણે એબીસીડી એટલે સ્મૃતિ મંદિર પાસે રૂમ છે ને ત્યાં ઉતારો આપે કે સ્વામી નજીકમાં આપો ને, બાપા રૂમમાં આપવું. કેમ નજીકમાં? કે ગોઠણ બહુ દુખે છે ને, દૂર હાલવામાં તકલીફ પડે. કે તમે ક્યાંથી આવો છો? તો કે મુંબઈથી. ક્યાં રહો છો? તો બોરીવલી. બોરીવલી તમે રિક્ષામાં કે ગમે તેમ કરીને રેલવે સ્ટેશને પહોંચ્યા. ત્યાં દાદરા ચડીને બીજા ત્રીજા પ્લેટફોર્મ ઉપર પાછા હેઠા ઉતર્યા, તો ચેડા હેઠા ઉતર્યા. પછી ટ્રેનમાં બેઠા, ટ્રેન અમદાવાદ ઉતરી. વળી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન પાછા દાદરા ચડીને બીજા ત્રીજા પ્લેટફોર્મ પર આવી પાછા બહાર આવ્યા. રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચ્યા અથવા ટેક્સી સુધી પહોંચ્યા. ત્યાંથી તમે અથવા બસ સુધી પહોંચ્યા. બસ આ બહાર રોડ ઉપર ઉતાર્યા તમે. ત્યાં હાલતા સામાન લઈને અહીં આવ્યા. આટલું બધું તમે પગે આવેલા તો તમને દીકરો નહીં. તો આ સ્મૃતિ મંદિર અહીંથી કેટલું 100 માઇલ દૂર છે, 2 માઇલ દૂર છે. પણ પછી કંઈક થાય તો એ સમયનું સુખ લીધા વગર જતો રહે ગોંડલ. બસ આપણે મારે ફૂલદરમાં નથી રહ્યું. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.